જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક અવર ન્યૂ બ્લોગ. આજે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આપણે બીજો એપિસોડ કરવા જઈ રહ્યા છીએ. પહેલા એપિસોડની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ બીજા દિવસે સવારે આપણે જંગલ સફારી જોવા માટે નીકળી ગયા છીએ. એનું બીજું નામ છે સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક. અને ત્યાં શું શું જોવામાં આવશે એ બધું તમને આગળ ઉપર હું વર્ણવતી જઈશ. ત્યાં જંગલ સફારીમાં બર્ડ ઝોન છે, પેટ ઝોન છે, ઘણું બધું જોવાનું છે. તો આગળ ઉપર જણાવીશ. આ છે એનો એન્ટ્રન્સ ગેટ. ત્યાં ઓફલાઈન ટિકિટ અવેલેબલ છે, ઓનલાઈન પણ આપણે કરી શકીએ. ટિકિટ છે 200 રૂપિયા, બાળકોની છે 125 રૂપિયા. અને સોમવારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બધું બંધ જ હોય છે, એ ખાસ ધ્યાનમાં રાખવું. અને એનિમલ્સના 4 પ્રકાર છે. બિગ કેટ, એમાં છે લાયન, લેપર્ડ, પેન્થર. શાકાહારી એનિમલ્સ, એમાં છે જીરાફ, ઝીબ્રા, હરણ, નીલગાય. અધર એનિમલ્સમાં છે ગેંડા, હિપોપોટેમસ, ભેંસ, ઓસ્ટ્રીચ, ઈમુ. એક્ઝોટિક બર્ડ્સ છે, એટલે કે વિદેશી પંખીઓ છે, એવી રીતે. અને પેટ ઝોન છે સામે. એ બધું તમને હું વિડીયો દરમિયાન બતાવતી જઈશ. આ સફેદ લાયન એશિયાટિક લાયન હતો અને આ આખું લાયન ફેમિલી છે. જંગલ સફારીનો ટાઈમ છે સવારે 8 થી 5, પણ થોડોક વધારે ટાઈમ કાઢી અને જાવું, કારણ કે બહુ મોટી જગ્યા છે. 375 એકર એરિયા છે. આ છે જો સિંહણ, પણ ત્યાં ઝાકળ હતી. અમે સવારે વહેલા હતા તો ઝાકળને લીધે વિડીયો થોડોક વિઝ્યુઅલ સરખું નથી આવતું, તો મેં લેવાની કોશિશ કરી છે. પછી આગળ જેમ જઈએ તેમ બીજા પ્રાણીઓ જોવા મળશે. જો આ છે બ્લેક પેન્થર. મેં મારી લાઈફમાં પહેલી વાર જોયો. દીપડો, ચિત્તો કે જે કયો એ પેન્થર નામ એમાં લખેલું છે, બ્લેક પેન્થર. અને અહીંયા ઘણા બધા એવા પ્રાણી પક્ષી તમને જોવા મળશે કે જે ક્યારેય જોયા ન હોય. આ બધા શાકાહારી એનિમલ્સ છે. ડિયર્સ, ઝીબ્રા, હરણ. આ હિપોપોટેમસ. આ વોટર પૂલમાં હિપોપોટેમસ છે. એટલો મોટી સાઈઝનો છે કે ફોનની સ્ક્રીનમાં પણ સમાતો નથી. આ તો બહાર આવ્યો એટલે મેં જલ્દી વિડીયો ઉતારી લીધો, બાકી પાણીની અંદર જ હતો. આ ઝીબ્રા, ના જીરાફ છે, સોરી. આ જીરાફ છે, એ પાણી પીવે છે. આ છે લેપર્ડ, એ માચડા ઉપર સૂતો છે. સો જાતના પશુ પક્ષી તમને આ જંગલ સફારીમાં જોવા મળશે. આ છે ન્યુમ્બેટ્સ, કીડીખાઉ. બધાના બોર્ડ ત્યાં મારેલા છે. આ છે એટેલાઇડ મંકી. દરેક જગ્યાએ બધી જ વોશરૂમની, પીવાના પાણીની વ્યવસ્થા છે.
આપણી સાથે ખાલી બોટલ કે ગ્લાસ આપણે રાખવાનો, બાકી આરોનું સ્વચ્છ પાણી થોડા થોડા અંતરે તમને મળી રહેશે. આ શાહમૃગ, ઓસ્ટ્રીચ, એક સાથે ઘણા બધા શાહમૃગ જોવા મળ્યા. આ છે કેપ ક્રાઉન ક્રેન. જો આ એના સ્ટાફ સાથે ફ્રેન્ડલી છે, બાકી તો થોડુંક આ પક્ષીથી ધ્યાન રાખવું પડ્યું. બધાને ચાંચ મારવા દોડતું હતું. છે બહુ રમતિયાળ પક્ષી, જોવાની બહુ મજા આવી. જો હું વિડીયો લેતી હતી તો મારી પાસે આવ્યું એટલે હું પણ દૂર વહી ગઈ. તમને બધે ઈ કાર્ટ એટલે કે ઇલેક્ટ્રિક ગાડી મળી જાય અંદર, કારણ કે બહુ મોટો એરિયા છે એટલે બધે ચાલવાનું શક્ય નથી, એટલે તમારે ઈ કાર્ટમાં બેસી જવાનું અને તમને બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ લઈ જશે. આ દૂરથી મેં સફેદ હરણનો વિડીયો લીધો ગાડીમાં બેઠા બેઠા, કારણ કે બહુ ચાલીને પછી અમે પણ થાકી ગયા હતા. અઢી થી 3 કલાકનો સમય લઈને જ જવાનું. જંગલમાં ફરતા હોય એવું જ સરસ વાતાવરણ તો છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ ત્યારે અચૂક આ જંગલ સફારી તો કરજો જ બધાય, બહુ જ મજા આવશે. આ ગ્રે ઈમુ છે. તમને મારા વિડીયો કેવા લાગે છે એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. હજી પણ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિડીયો બનાવશું, કારણ કે હજી ઘણા બધા સ્થળ અમારે જોવાના બાકી છે. આ છે એક્ઝોટિક બર્ડ્સ, ગ્રે પેરટ, મકાઉ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પેરટ્સ છે. બીજે બધા વિદેશી પંખી પણ ઘણા બધા છે. અહીં ઇન્ડિયન એવિયરી છે, એટલે કે મોટું પાંજરું આવશે. જો આ એવિયરી છે, એટલે કે મોટું પાંજરું, અને વિદેશી પંખીઓ છે ઘણા. વચ્ચે બ્રિજ જેવું છે અને મોટું ડોમ છે, એટલે પક્ષીઓ મુક્ત રીતે ઉડી શકે છે, હરીફરી શકે છે, નીચે પાણી પીવા ઉતરે છે. એ પક્ષીઓને જેલ જેવું બંધન નથી. આપણને જોવાની પણ મજા આવે અને પક્ષીને પણ એકદમ ફ્રીડમ લાઈફ મળે છે, એટલે એ જોઈને બહુ આનંદ આવ્યો. જાત જાતના અને ભાત ભાતના પક્ષીઓ છે, નાના મોટા બધી જાતના પક્ષીઓ છે અહીંયા. અને આ બ્રિજ પણ બહુ સુંદર રીતે તૈયાર કરેલો છે. અને સવારના વહેલા હોવાથી થોડીક ટ્રાફિકનો સામનો ઓછો કરવો પડ્યો છે.
જો આ પોપટ ફ્રેન્ડલી લાગે છે, નજીક જવાથી એ ઉડી નથી જાતો. પછી ફરી અમે પાછા ઈ કાર્ટમાં બેસી ગયા. આ છે ગેંડો, બહુ મોટો છે. મોટા ભાગની સફારી તો ચાલતા ચાલતા જોયું, પણ પછી થાકી જાય એટલે બેસી જવું પડે. આ છે જંગલી ભેંસ, એ પણ ત્યાં રાખેલી છે. હજી સામેની સાઈડ જંગલ સફારીની સામે પેટ ઝોન છે, ત્યાં પણ જવાનું છે. આ અમારો સવારનો બધો પ્રોગ્રામ છે. પછી લંચ પછી બીજા ઘણા બધા પોઈન્ટમાં જવાનું છે. લેઝર શો છે, ડાયના પાર્ક છે, ડાયનાસોર પાર્ક છે, નર્મદા ડેમ છે, ગ્લો ગાર્ડન છે. એ બધું પણ જોવાની ખૂબ મજા આવે એવું છે. લેઝર શોની ટિકિટ તો સ્ટેચ્યુની ટિકિટની સાથે જ ઇન્ક્લુડ છે. તમે ઓનલાઈન બુક કરાવો તો ખાસ એમાં ટિક કરજો. લેઝર શો સ્ટેચ્યુની સાથે જ ઇન્ક્લુડ છે. એ સાંજે જ જોવાનું છે, એટલે ત્યાં સાંજે પહોંચી જવાનું છે. ડાયનો પાર્ક છે, પણ એ બધા પોઈન્ટના પછી હું વિડીયો તમને આ પછીના એપિસોડમાં બતાવીશ. અત્યારે આપણે પેટ ઝોનમાં પહોંચી જઈએ અને એ બતાવી દઉં. આ પેટ ઝોનમાં અમે પહોંચી ગયા. આ રંગબેરંગી મરઘા અને મરઘી છે. આ સફેદ ઉંદર આટલા મોટી સાઈઝના ભાગ્યે જ જોવા મળતા હશે. મેં તો પહેલી વાર જ જોયા. અહીં પણ મકાઉ છે, યલો અને બ્લુ, બહુ મોટી સાઈઝનું છે. અને આ છે રેડ અને બ્લુ. પેટ ઝોનમાં બધા પક્ષી પ્રાણીની નજીક જવાની પરમિશન આ લોકો આપે છે, પણ કોઈને છંછેડવા કે કંઈ ખવડાવવાની મનાઈ ત્યાં લખેલી છે. બધી માહિતી તમને આપું છું, છતાં પણ કોમેન્ટમાં તમે પૂછજો. કંઈ પણ માહિતી જોતી હશે તો અમારી પાસે જેટલી શક્ય હશે એટલી બધું તમને માહિતી આપશું. આ છે સફેદ કાકાટુ. બે થી 3 દિવસ તમે રોકાઓ તો તમે બધા પોઈન્ટ કવર કરી શકો, કારણ કે બહુ મોટું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બધું જોવાલાયક જ છે. તમને મારા વિડીયો કેવા લાગે છે ફરી એકવાર કહું છું કે સબસ્ક્રાઈબ જરૂર કરજો, કોમેન્ટ કરજો. આ અલ્પકા છે પેટ ઝોનમાં, કેવું સુંદર છે. મારો વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.